સુરેન્દ્રનગર જિલ્લામાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દિવ્યાંગ બહેનોને રોજગારી પૂરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમાં 100 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે. સાથે રાખડીનું કાચું મટીરિયલ ઘરે લઈ જઈને પણ પોતે કામ કરે છે, જેમાં દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી કેવી રીતે બનાવવી તે માટે સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે અને દિવ્યાંગ ભાઈ બહેનો મહિને 2 થી 2,500 જેટલી આવક મેળવી શકે છે. રાખડીની સાથે બહેનોને સીવણનું પણ કામ આપવામાં આવે છે. સાથે દિવાળી ઉપર દીવડા બનાવવા, તેને કલર કરવાનું કામ પણ મળે છે અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે. રાખડીની સિઝનમાં ગત વર્ષે 5,000થી વધુ રાખડી દિવ્યાંગ બહેનોએ બનાવી હતી અને તેનું વેચાણ કર્યું હતું. આ વર્ષે હાલ રોજની 500 નંગ રાખડી બનાવીને અંદાજિત 7,000 જેટલી રાખડી બનાવી અને તેનું વેચાણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સાયલા સંચાલિત ઉપાસના વિકલાંગ કેન્દ્ર સુરેન્દ્રનગર અને લીંબડી બહુ વિકલાંગ બાળકોનું ક્ષમતા કેન્દ્ર, આ ત્રણેય સેન્ટરની અંદર અમારા જે દિવ્યાંગ બાળકો છે એ રક્ષાબંધન આવતી હોવાથી અત્યારે રાખડીઓ બનાવે છે અને એ લોકોને અંદાજે ગયા વર્ષે અમે 5,000ની આસપાસ વેચી લીધી. આ વખતે બાળકો એમ કે છે અમારે 7,000થી વધારે વેચાણ કરવાની ઈચ્છા છે, એટલે એ લોકોએ 7,000 નંગ અત્યારે હાલમાં બનાવી ચૂક્યા છે અને આગામી દિવસોમાં અમને સ્કૂલના ટીચરોને જે પ્રિન્સિપાલો છે અગાઉથી જ ફોન કરે છે અને અમને ત્યાં સ્ટોલ બનાવવા માટે અને પૂરતી મદદથી અમારું રાખડીનું વેચાણ થાય એવી પણ હેલ્પ કરે છે.